નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ અપડેટ। કલોલ સિદ્ધબાદ હાઈવે પરની 10મી વધુ સોસાયટીના રહીશો હાઈવે અને નગરપાલિકાની બેદરકારીનો ભોગ આરએનબી દ્વારા ગટરના ઢાંકણા પૂરી દેવાથી ગંદકી અને ગટરનું પાણી ઘરમાં ઘૂસવાની સમસ્યા। વિરોધ પક્ષના નેતા સાદુલ્લા ખાન દ્વારા સ્થળ પર રહીશોને મદદ પહોંચ્યા। છેલ્લા 6 વર્ષથી નગરપાલિકાની સુવિધાઓથી વંચિત રહેમત અને અલફાતી રેસિડેન્ટની વ્યથા। હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાની બેદરકારી સામે રહીશોનો રોષ। હાઈવે પર રોડ પહોળો કરવા ગટરના ઢાંકણા પૂરી દેવામાં આવતા અલફાતી અને રહેમત રેસિડેન્ટ સહિતની સોસાયટીઓના રહીશોને 6 વર્ષથી નગરપાલિકાની સુવિધાઓ વિના જીવીને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। કલોલ સિદ્ધબાદ હાઈવે પરની 10મી વધુ સોસાયટીના રહીશો હાઈવે ઓથોરિટી આરએનબી અને નગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા છે। હાઈવે પર રોડ પહોળો કરવા આરએનબી દ્વારા ગટરના ઢાંકણા પૂરી દેવામાં આવ્યા છે, જેના કારણે રહીશોને ગંદકી અને ગટરનું પાણી ઘરમાં ઘૂસવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વિશેષ કરીને અલફાતી અને રહેમત રેસિડેન્ટ જેવી સોસાયટીઓમાં લોકો છેલ્લા 6 વર્ષથી નગરપાલિકાની કોઈ સુવિધા વિના જીવી રહ્યા છે અને ભયંકર ગંદકીનો સામનો કરી રહ્યા છે। આ પરિસ્થિતિને લઈ વિરોધ પક્ષના નેતા સાદુલ્લા ખાન અને વોર્ડ નંબર 2ના કાઉન્સિલરોને જાણ થતા તેઓ તરત જ રહીશોના ભારે પહોંચ્યા। સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેઓ હાઈવે ઓથોરિટી તથા નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। રહીશો સતત પૂછે છે કે નગરપાલિકા ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવશે અને તેમને ગંદકી અને પાણી ભરાવાની પરિસ્થિતિથી રાહત અપાવશે। કેમેરામેન સરફરાજ ભટ્ટી, પ્રકોપ ન્યૂઝ, કલોલ। વર્ષોથી આ છેવાડાની સોસાયટીઓ નગરપાલિકાની સુવિધાઓથી વંચિત છે અને વારંવાર સોસાયટીના પ્રમુખ તેમજ વોર્ડ નંબર 2ના તમામ કાઉન્સિલરોએ રજૂઆત કરતા પણ આ પ્રશ્નનો નિકાલ આવેલ નથી। આજ રોજ સોસાયટીના રહીશોએ તમામ કાઉન્સિલરોને બોલાવેલા અને સોસાયટીની પરિસ્થિતિથી વાકેફ કરેલા। સોસાયટીમાં તમે જુઓ તો ઠેર ઠેર ગટરો ઉભરાયેલી છે। સોસાયટીની બહાર વરસાદી પાણીનો ભરાવ થયેલો છે, એ પાણીનો કોઈ નિકાલ નથી અને અમે ત્યાં સ્થળની મુલાકાત લેતા સોસાયટીના રહીશોએ કહેલું કે આ રોડ જે તે વખતે મોટો થયો તે વખતે આ રોડના નીચે અમારી ગટર લાઈન દબી ગયેલ અને ત્યારથી આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે નગરપાલિકા દ્વારા ફક્ત જેટિંગ મોકલી અને ટેમ્પરરી એનું સોલ્યુશન કરવામાં આવે પણ કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતું નથી। અમે નગરપાલિકાના એન્જિનિયર શ્રી ચિરાગ પટેલને રજૂઆત કરી, ફોન દ્વારા અમે રજૂઆત કરી અને પૂછેલ કે ભાઈ આનું શું થાય એવું છે, તો એમણે કીધું કે સાદુલભાઈ કે આ આરએનબીમાં આવે છે। હવે જો આરએનબીમાં આવતું હોય તો નગરપાલિકા ટેક્સ લેતી નથી, આરએનબીવાળા નગરપાલિકા પર ઢોળે છે, નગરપાલિકાવાળા આરએનબી ઉપર ઢોળે, તો આની જવાબદારી કોની? સોસાયટીના કમસે કમ 500 મકાન આ સુવિધાથી વંચિત છે અને અત્યારે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે। તો હું નગરપાલિકાના જે તે સત્તાવાળાને કહેવા માગું છું કે શું તમે આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવા માંગો છો કે કેમ? સાહેબ, આ પરિસ્થિતિ એવી છે, અંદર ગટરનું પાણી ઉભરાતું જ જાય છે અને લગભગ આ ગટરના પાણીથી 6 થી 7 બાળકો બીમાર થઈ ગયા છે અને એમને ઝાડા વામિટ થાય છે, બરાબર। અને એક ફેમિલી તો અહીંથી બહાર જતી રહી કંટાળીને અને કોઈ બી આનો પગલો લીધો નથી, કોઈ બી આના ઉપર કામ થયો નથી, બરાબર છે। એટલે મારી વિનંતી છે કે આના ઉપર ધ્યાન આપો, નકર આમાં બહુ મોટો રોગચાળો ફાટી નીકળશે। આરોગ્ય ખાતાવાળા આવ્યા હતા, એ ખાલી પૂછીને એમણે કીધું કે ભાઈ અમે આગળ કાર્યવાહી કરીશું, એ કહીને જતા રહ્યા, આશ્વાસન આપીને જતા રહ્યા।